હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 81 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 80 ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 81 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1, ધી ઓડેસિટી ઓફ હોપ પુસ્તકના લેખક કોણ છે? વિકલ્પ એ જુલિયા ગિલાર્ડ, વિકલ્પ બી મિશેલ ઓબામા, વિકલ્પ સી બરાક ઓબામા કે વિકલ્પ ડી ડેવિડ કેમરોન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી બરાક ઓબામા. પ્રશ્ન 2, કયા શીખ ગુરુએ ફારસીમાં જફરનામા લખ્યું હતું? વિકલ્પ એ ગુરુ તેગ બહાદુર, વિકલ્પ બી ગુરુ રામદાસ, વિકલ્પ સી ગુરુ ગોવિંદસિંહ કે વિકલ્પ ડી ગુરુ અર્જુન દેવ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ગુરુ ગોવિંદસિંહ. પ્રશ્ન 3, લોકસભામાં પસાર થયેલ નાણાકીય ખરડો રાજ્યસભા તેની પાસે વધુમાં વધુ કેટલો સમય રાખી શકે? વિકલ્પ એ 5 દિવસ, વિકલ્પ બી 14 દિવસ, વિકલ્પ સી 10 દિવસ કે વિકલ્પ ડી 20 દિવસ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી 14 દિવસ. પ્રશ્ન 4, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્ય જાહેર સેવા પંચની રચના થઈ હતી? વિકલ્પ એ અનુચ્છેદ 301, વિકલ્પ બી અનુચ્છેદ 308, વિકલ્પ સી અનુચ્છેદ 312 કે વિકલ્પ ડી અનુચ્છેદ 315. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી અનુચ્છેદ 315. પ્રશ્ન 5, પાલ વંશના સ્થાપક કોણ હતા? વિકલ્પ એ ધર્મપાલ, વિકલ્પ બી મહિપાલ, વિકલ્પ સી ગોપાલ કે વિકલ્પ ડી દેવપાલ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ગોપાલ. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 81 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 80 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ભાગ 80 ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.